શાળા સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે। આજે અમારી શાળાના બાળકો ઔદ્યોગિક અકસ્માત વિશે ચર્ચા કરશે। ઔદ્યોગિક અકસ્માત એટલે શું? ઔદ્યોગિક અકસ્માત એટલે મોટા કારખાનામાં દુર્ઘટના થવી, એને આપણે ઔદ્યોગિક અકસ્માત કહીશું। એના કારણો હું તમને કહીશ, જેવા કે મશીનમાં હાથ જવો, કપાઈ જવો, આગ લાગવી, કરંટ લાગવો, બોઇલર ફાટવું, કેમિકલ લીક થવું, આ બધા તેના કારણો છે। જૂના અને ખોટા મશીન વાપરવા, કામ કરવામાં બહુ ભીડ હોય છે, યોગ્ય સુપરવિઝન ન હોવું, વેરી ગુડ, કારખાનામાં આગ લાગવાના સાધન ન હોવાથી એક્સિડન્ટ થઈ શકે છે। સુરક્ષાના સાધનો જેવા કે હેલ્મેટ, ગોગલ્સ, ચશ્મા ન હોવા, થાકેલા હોવા છતાં ઓવરટાઈમ કામ કરે એટલે એક્સિડન્ટ થાય છે। કર્મચારીની ટ્રેનિંગ પૂરી ન લીધી હોય તો પણ એક્સિડન્ટ થાય છે। વેરી ગુડ બેટા। વીજ તંત્ર ખામીમાં એટલે વાયર ખુલ્લા પડ્યા હોય તો એક્સિડન્ટ થાય છે। બેદરકારી અને ઉતાવળથી કામ ન કરવું તો પણ એક્સિડન્ટ થાય છે। વેરી ગુડ।